ચાલો, વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં છો ને? ઓકે, ચલો તો આજે આપણે સ્ટાન્ડર્ડ 9નું સાયન્સ અને ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે ભણવાનું છે. ચલો, રેડી છો બધા? ચાલો, પહેલી વસ્તુ કે વિજ્ઞાનમાં તમને બધાને ખ્યાલ હશે કે સૌથી પહેલાં વિજ્ઞાન આવે તો એની અંદર તમારા 9th સ્ટાન્ડર્ડમાં તમારી પાસે ટોટલ 12 યુનિટ્સ છે, 12 યુનિટ છે. થોડુંક આપણે ઇન્ટ્રોડક્શન આપી દઈશું કે ભાઈ ચેપ્ટરનું, કે અંદર કયા કયા ચેપ્ટર તમારે લેવાના છે, કે કયા ચેપ્ટર તમારે આવશે. પહેલું આવશે આપણી આસપાસના દ્રવ્યો. ચલો, બીજું ચેપ્ટર છે શું આપણી આસપાસના જે દ્રવ્યો છે એ શુદ્ધ છે. ચાલો ફટાફટ જોઈ લઈએ, પછી આપણે જે બી લેક્ચર આજે લેવાનું છે એની થોડીક માહિતી ઉપર છલી લઈને પછી આખું ચેપ્ટર આપણે ડિટેલ્સમાં કવર કરી લઈશું. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. થર્ડ વન, પરમાણુ અને અણુ. ફોર્થ વન, પરમાણુનું બંધારણ. ચાલો, તો આટલે સુધીના જે ચેપ્ટર્સ છે 1 થી 4 ચેપ્ટર્સ એ આપણા માટે રસાયણ વિજ્ઞાન મતલબ કેમેસ્ટ્રીના છે. હવે પાછળના જે 2 ચેપ્ટર છે એ જીવ વિજ્ઞાનના છે, મતલબ કે બાયોલોજીના. સજીવના પાયાનો એકમ. છઠ્ઠું છે પેશીઓ. ચાલો, અહીંયા આપણું બાયોલોજી પૂરું થયું. 7th થી લઈને 12th, 7 થી લઈને 12 સુધીના જે ચેપ્ટર્સ છે એ આપણા માટે ફિઝિક્સના છે. ફિઝિક્સ મતલબ ભૌતિક રસાયણના છે. ચલો, એમાં 7મા નંબરે છે ગતિ, 8મા નંબરે છે બળ અને ગતિના નિયમો. 9મા નંબરે છે ગુરુત્વાકર્ષણ. 10મા નંબરે છે આપણી પાસે કાર્ય અને ઉર્જા. 11th આપણી પાસે છે ધ્વનિ. આમ તો જોઈએ તો 12મું ચેપ્ટર છે ને એ ફિઝિક્સમાં ના કહેવાય. 12મું ચેપ્ટર આપણે પર્યાવરણમાં જો ઇન્ક્લુડ કરવું હોય તો એને કરી શકીએ છીએ. 12મા નંબરનું જે ચેપ્ટર્સ છે એ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. ચલો, ઓકે, ચલો, ખબર પડી ગઈ કે પહેલા જે 4 ચેપ્ટર્સ જે આપણે કરવાના છે એ આપણા માટે છે કેમેસ્ટ્રીના, મતલબ કે રસાયણ વિજ્ઞાનના. પાછળના 2 છે એ છે બાયોલોજી. નીચેના જે છે 5 એ છે આપણા માટે ફિઝિક્સ. અને લાસ્ટ છે એ આપણા માટે છે જેને આપણે પર્યાવરણ એન્વાયરમેન્ટમાં કહી શકીએ. તો આજે જે આપણે ચેપ્ટર ભણવાનું છે એ છે પરમાણુઓ અને અણુઓ. જનરલી વાત કરીએ તો તમારી સ્કૂલમાં કે જે યુનિટ નંબર 3 છે એ તમારા માટે 8 માર્ક્સનું યુનિટ છે. કેટલા માર્ક્સનું છે? 8 માર્ક્સનું. જો અંદર MCQ એડ થાય છે તો +1, ટોટલ કહીએ તો 9 માર્ક્સનું યુનિટ છે આપણા માટે. તો આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરી દઈએ. ચલો,
યુનિટ નંબર 3. જો ભાઈ વચ્ચે વચ્ચે છે ને 1-2 વર્ડ કે એવા થોડાક વર્ડ જો ઇંગ્લિશના આવી જાય ને તો થોડુંક ચલાવી લેવાનું, કારણ કે થોડુંક પાછળ જશો ને ત્યારે બી થોડુંક તો ઇંગ્લિશ કરવું જ પડશે. સાથે ગુજરાતી તો બોલીશ જ, પણ થોડુંક જો ઇંગ્લિશ કરી લેશો તો કંઈ વાંધો તો નહીં આવી જાય. ડન છે? ચલો, તો આપણા માટે છે પરમાણુઓ, અને અણુ. ચલો, સૌથી પહેલા તો આપણે કયા કયા ટોપિક્સ આ યુનિટમાં કવર કરવાના છે એના ઉપર છેલ્લે એક નજર નાખી દઈએ. તો આપણે આ ચેપ્ટરની અંદર ટોટલ 5 ટોપિક કવર કરવાના છે, જેમાં પહેલો છે પ્રસ્તાવના, મતલબ ઇન્ટ્રોડક્શન. બીજો પાર્ટ છે આપણા માટે રાસાયણિક સંયોગીકરણના નિયમો. થર્ડ ટોપિક છે પરમાણુ. ચોથો અણુ. પાંચમો ટોપિક આપણે કરીશું રાસાયણિક સૂત્રો લખવાનું. કેવી રીતે બનાવાય રાસાયણિક સૂત્રો એની ડિટેલ્સ માહિતી આપણે અહીંયાથી લઈશું. છઠ્ઠા નંબરે હવે રાસાયણિક સૂત્રો બની જાય પછી આપણને આણ્વીય દળ શોધતા આવડવું જોઈએ. તો આપણે આ યુનિટની અંદર ટોટલ 6 ટોપિકને આપણે કવર કરીશું. તો પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીએ. ચલો, પહેલું ટોપિક છે આપણા માટે પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. ભાઈ જેવું એમ કહીએ ને કે હિસ્ટ્રીમાં બી તમને એનો ઇતિહાસ જોવા મળે, એવી જ રીતે આપણને વિજ્ઞાનમાં પણ હિસ્ટ્રી જોવા મળે કે ભાઈ એની અંદર પહેલાં શું હતું. એવું નથી કે ખાલી હિસ્ટ્રીમાં જ તમને આગળના જમાનામાં શું થયું હતું એ બધું જાણવા મળે, એવું નથી. એ વસ્તુ વિજ્ઞાનમાં બી લાગુ પડે છે. જેમ કે હું પહેલી વાત કરું કે જે વખતે જૂના એકદમ પ્રાચીન સમયની વાત કરીએ કે એપ્રોક્સ આસપાસ ઈસવીસન પૂર્વે 500ની આસપાસની જો હું વાત કરું છું કે 500ની આસપાસ શું હતું કે ભાઈ એટલા બધા કોઈ સાયન્ટિસ્ટ નહોતા કે કોઈ તત્વજ્ઞાની નહોતું. તો શું કરતા હતા? એ વખતે કોઈ તત્વની શોધ નથી થઈ? ના, એ વખતે પણ તત્વની શોધ તો થઈ જ હતી, પણ એના માટે કોઈ ઓથેન્ટિક પુરાવા મતલબ પ્રાયોગિક કોઈ સાબિતી હતી નહીં. એટલા માટે ચલો આપણે પહેલી વસ્તુ વાત કરીએ કે તો જ્યારે બી આપણા ચેપ્ટરનું નામ છે પરમાણુ, પરમાણુની વાત કરીએ તો પરમાણુ માટે જુદા જુદા તત્વજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકો થઈ ગયા, જેમાં 3 500ની ઈસવીસન પૂર્વે 500ની આસપાસ, મતલબ ઈસવીસન પૂર્વે મતલબ તમે સમજો છો, હિસ્ટ્રીમાં બી તમે જાણી રહ્યા છો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાની વાત છે. તો હું કહી શકું કે ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભારતમાં પરમાણુના શોધની વિચાર કરવામાં આવી. ખાલી શું કરવામાં આવ્યો? વિચાર કરવામાં આવ્યો. હજી કશું આવ્યું નથી. પરમાણુના વિભાજનની વાત કરવામાં આવી. તો પરમાણુનું જ્યારે પણ વિભાજન થયું ને ત્યારે આપણી પાસે 3 અલગ અલગ જાતના તત્વજ્ઞાની થઈ ગયા કે જેને પરમાણુ વિશે કેવા ખ્યાલ આપ્યા એની આપણે વાત કરીશું. ચલો, પહેલી વાત કરીએ તો આપણી પાસે પહેલા છે મહર્ષિ કર્ણાદ. બીજા નંબરે આપણી પાસે છે પકુદા છે, પકોડી નથી, પાછા પકોડી ના કરી દેતા. પકુદા, જસ્ટ મિનિટ. ચલો, પકુદા
કાત્યાયન. પછી આપણી પાસે આયા ગ્રીક, જે ગ્રીક તત્વજ્ઞાની કહેવાય ને, ડેમોક્રિટસ. અને બીજું છે આપણી પાસે લ્યુસિન, લ્યુસિયસ. આપણી પાસે 3 તત્વજ્ઞાની થઈ ગયા. એ ત્રણે ત્રણ તત્વજ્ઞાની શું કહેતા હતા? ચલો પહેલા એની ઉપર એક નજર નાખી દઈએ. પહેલું છે મહર્ષિ કણાદ, બીજું છે પકુદા કાત્યાયન, અને થર્ડ વન છે ડેમોક્રિટસ, જે ગ્રીક તત્વજ્ઞાની હતા. ચલો હવે એ લોકો શું કહે છે એની પર થોડીક વાત કરી લઈએ. આખા ચેપ્ટરમાં જ્યાં સુધી ચેપ્ટર ના પતે ને ત્યાં સુધી હું પદાર્થ છે એને હું દ્રવ્ય નામ આપીશ. તો કોઈને કંઈ પ્રોબ્લેમ નહીં હોય. પદાર્થ છે એને આપણે દ્રવ્ય નામ આપીશું. ચલો તો સ્ટાર્ટ કરીએ. તો પહેલી વસ્તુ કે મહર્ષિ કણાદ એવું કહેતા હતા કે સપોઝ કોઈ દ્રવ્ય છે, એ દ્રવ્યને નાનામાં નાના ટુકડામાં વિભાજિત કરવામાં આવે. નાનામાં નાના ટુકડાની વાત કરીએ તો આપણી પાસે એક દ્રવ્ય તરીકે સપોઝ મારી પાસે એક પેન છે, હું પેનને વધારે ને વધારે તોડું છું, તોડતી જઉં છું ક્યાં સુધી? તો એક સમય એવો આવશે કે જ્યારે એકદમ નાનામાં નાનો કણ છે, દેખાય બી નહીં, ઓકે, એકદમ નાનામાં નાના કણમાં વિભાજિત થાય છે. અને એ જે વિભાજિત થાય છે ને, હવે તમે સમજી શકો છો કે ગણિતમાં બી તમે જાણીને આવ્યા છો કે સૌથી નાનામાં નાનો કણ છે કે એક ટાઈમ એવો આવે કે જે પછી એનું વિભાજન થાય નહીં. જો હવે વિભાજન થતું નથી તો એને અવિભાજ્ય કણ કહેવાય. તમે એવું ગણિતમાં બી કરીને આવ્યા છો. યસ, ડન. તો હવે શું કરીશું કે જે નાનામાં નાનો કણ છે, જે અવિભાજ્ય કણ છે, એને પરમાણુ નામ આપ્યું. હું લખી શકું અહીંયા? તો હું એવું લખીશ કે જ્યારે પણ તમે પદાર્થને નાનામાં નાના કણમાં વિભાજિત કરો છો, પદાર્થને નાનામાં નાના કણમાં શું કરીશું? વિભાજિત કરીશું. જ્યારે પણ નાનામાં નાના કણમાં વિભાજિત કરીશું તો એક સમય એવો આવશે કે જ્યાં જે કણ છે એ હવે આગળ વિભાજન નહીં પામે. તો હવે જે વધુ સમય પછી લખી શકું, વધુ સમય પછી કણ અવિભાજ્ય થશે. કણ શું થશે? અવિભાજ્ય. તો એ જે કણ, જે અવિભાજ્ય કણ છે ને, એને મહર્ષિ કણાદે એને શું નામ આપ્યું ભાઈ? પરમાણુ નામ આપ્યું. ચલો લખી કાઢીએ થોડુંક. તો અવિભાજ્ય કણ જેને મહર્ષિ કણાદે શું નામ આપ્યું હતું? પરમાણુ. ચલો હાઇલાઇટ કરી દઈએ. ઓકે, કયો કલર છે? શું નામ આપ્યું હતું ભાઈ? પરમાણુ. મને છે ને કલરિંગ સ્લાઇડ વધારે પસંદ છે. હેન્ડરાઇટિંગ લખેલું જેને મેં આજે હું તમને સમજાવી રહી છું ને, એ મેં જે રીતે તૈયાર કરેલું છે ને એ રીતે હું તમને બતાવું છું, એકદમ ઇઝીએસ્ટ ફોર્મમાં. ભાઈ એવું નથી કે આપણને વિજ્ઞાન નથી આવડતું કે પછી વસ્તુ કેવી છે, કેમેસ્ટ્રી થોડોક સબ્જેક્ટ હાર્ડ પડે છે. હું માનું છું, આઈ એગ્રી કે તમે જે સ્ટાન્ડર્ડમાં છો એ લેવલથી વસ્તુને સમજવી થોડીક અઘરી છે. આપણે એ વસ્તુને માનીએ છીએ. પણ અમુક લોકો શું હોય, અમુક સ્ટુડન્ટ ઘરેથી ફિટ કરીને આવ્યા હોય, અહીંયાથી લોક, અહીંયાથી પણ લોક, કે ભાઈ મેડમ જે કહેશે ને અમે નહીં સમજીએ. ભાઈ થોડોક સમજવાનો ટ્રાય કરો. હું એકદમ ઇઝીએસ્ટ વેમાં ભણાવવાનો ટ્રાય કરું છું કે તમારા સુધી બહુ જ સરસ કન્ટેન્ટ તમારા સુધી પહોંચી શકે. અને એના માટે જ આપણી જે આ એકેડમી છે કે જે ઓનલાઈન કામ કરી રહી છે, તો એના માટે થોડીક મદદ તમારી બી જરૂર પડે. શું કરીશું કે ભાઈ આ બી જે બી વિડીયોઝ છે કે જેને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, રિલેટિવ્સ, જે બી લોકો છે જેને તમે શેર કરી શકો છો, જે 9th અને 10th સ્ટાન્ડર્ડમાં છે, જેમને ભણવાનું છે, જેમની પાસે ફીઝનો પ્રોબ્લેમ છે, સારી એવી કોચિંગની ફીઝ નથી આપી શકતા, તો એ લોકો શું કરશે કે ભાઈ વિડીયોને લાઈક કરશે, શેર કરશે અને ભાઈ વિડીયોને જોતા તો રહેવાનું છે. ચલો ડન. હવે કોણ આવ્યું? હવે આવ્યું પકુદા કાત્યાયન. કાત્યાયન શું કહે છે? કાત્યાયન એવું કહે છે કે ભાઈ જ્યારે પણ સંયોજન બને છે તો એવું કહે છે કે એ સંયુક્ત સ્વરૂપે હોય. કેવી રીતે હોય? સંયુક્ત સ્વરૂપે.
સંયુક્ત રૂપે હોય. પરમાણુ હોય કોણ ભાઈ? તો પરમાણુ. પરમાણુ ઓલવેઝ સંયુક્ત સ્વરૂપમાં હોય, કોઈ દિવસ એકલા ના હોય. સંયોજન, પરમાણુ ભેગા થાય પછી સંયોજન બને છે. સેમ વસ્તુ ડેમોક્રેટસ અને લ્યુસીસે એવું જ કીધું કે જે વસ્તુ કણાદે કીધી. મહર્ષિ કણાદે શું કીધું હતું કે પરમાણુનું જ્યારે પણ તમે વિભાજન કરો છો, વિભાજન કર્યા પછી શું થશે? એક અવિભાજ્ય કણ મળશે અને એને શું નામ આપી દીધું? પરમાણુ. તો હવે આટલું ઇન્ટ્રોડક્શન થયો તો એની ઉપરથી આપણે એક વસ્તુ આઈડેન્ટિફાઈ કરી શકીએ કે જ્યારે પણ અહીંયા લખી દઈએ. ચલો, આમાં નથી હો, પાછા આમાં ના લખ સમજતા. ઓકે, શું કહેવાય કે આપણી પાસે જે પદાર્થ છે જેને હું શું કહીશ? દ્રવ્ય. દ્રવ્ય છે જેનું તમે શું કરો છો? વિભાજન. દ્રવ્યનું વિભાજન લખેલું છે, એને વિભાજિત કરતા. દ્રવ્યનું વિભાજન કરીએ છીએ તો આપણને પરમાણુ મળે છે. પરમાણુનું પણ જો તમે વિભાજન કરો છો, પરમાણુના વિભાજન, સોરી, પરમાણુનું વિભાજન નહીં, દ્રવ્યના વિભાજન પછી તમને મળશે અણુ. સોરી, માય મિસ્ટેક. શું મળશે? અણુ. જો અણુનું વિભાજન કરીએ છીએ તો આપણને શું મળે છે? પરમાણુ. તો એવું કહી શકાય, એક મસ્ત વસ્તુ લખવી હોય, બ્લુ કલર, ચાલો, એક મસ્ત વસ્તુ લખવી હોય તો એમ કહી શકાય કે દ્રવ્ય છે એ દ્રવ્યનો નાનામાં નાનો અવિભાજિત કણ છે કે જેને વિભાજિત નથી કરી શકાતું, એને પરમાણુ કહી શકાય. તો અહીંયા લખી કાઢીએ, દ્રવ્યના નાનામાં નાના અવિભાજિત કણ, જેને શું કહેવાય? પરમાણુ. ડન. તો બીજી રીતે એવું કહી શકાય કે ઘણા બધા પરમાણુ છે, ઘણા બધા પરમાણુ ભેગા થાય અને અણુ બનાવી શકાય. તો હું અહીંયા એમ લખી શકું કે ઘણા બધા પરમાણુ ભેગા થવાની જે પ્રક્રિયા છે, બે અણુ ભેગા થાય તો સંયોજન બને અથવા તો સંયોગીકરણ થાય. સંયોગીકરણ એટલે ભેગા થવું. તો આ જ પ્રોસેસ ઊંધી થાય કે ઘણા બધા અણુ છે એ ભેગા થઈ અને એક દ્રવ્ય બની શકે. ડન. તો અહીંયા સુધી આપણી પ્રસ્તાવના રેડી છે. પ્રસ્તાવનામાં જનરલી તમને પ્રસ્તાવનામાં જો 1 માર્ક્સમાં પૂછાઈ શકે તો તમને પરમાણુ વિશે પૂછાઈ શકે. શું પૂછાઈ શકે કે ભાઈ કોઈ પણ દ્રવ્ય છે એનો નાનામાં નાનો અવિભાજ્ય કણ શું છે? તો પરમાણુ. આનાથી વિશેષ તમને ઇન્ટ્રોડક્શનમાંથી કશું નહીં પૂછાઈ શકે. ડન. આગળ વાત કરીએ તો આપણે આપણા ટોપિકનો એક પાર્ટ કવર કર્યો. શું કર્યું? પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન પૂરું કર્યું. હવે વાત આવી સંયોગીકરણના નિયમો. દરેક ટોપિકને એક નવી સ્લાઇડમાં લખવાનું ટ્રાય કરીશ કે જ્યારે પણ તમે જોવો તો તમને આઈડિયા આવે કે ભાઈ મેડમે કીધું હતું એટલા ટોપિક્સ મેડમે કવર કર્યા છે તો ભાઈ કેવી રીતે મેં જે રીતે કરાવડાવ્યું છે એ રીતે જો તમે લખવાનો ટ્રાય કરશો તો જ્યારે પણ તમે રિવિઝન કરશો ને તો તમને ફટાફટ સ્ટ્રાઇક થશે. યસ, આટલા ટોપિક આ ચેપ્ટરમાં છે, આટલા ટોપિક આપણે કવર કરવાના છે. તો નેક્સ્ટ ટોપિક આપણા માટે કયો છે? રાસાયણિક સંયોગીકરણના નિયમો. ચાલો, રાસાયણિક સંયોગીકરણના નિયમો તો સ્ટાર્ટ કરી દઈએ, ચાલુ બી કરી દઈએ. પણ રાસાયણિક સંયોગીકરણ કોને કહેવાય? પહેલા એ વસ્તુ ખબર હોવી જોઈએ. તો રાસાયણિક સંયોગીકરણ કોને કહેવાય? તો જ્યારે 1 અને 2 પદાર્થોને તમે મિશ્ર કરો છો. કેવી રીતે? રાસાયણિક પ્રક્રિયામાં. તો હું એમ કહી શકું કે રસાયણ વિજ્ઞાનની લેબમાં, શોર્ટમાં લેબ કહી નાખું, પ્રયોગશાળા મતલબ લેબ. રસાયણ વિજ્ઞાનની જે પણ લેબ છે એની અંદર કોઈ પણ બે કાં તો 2થી વધારે સંયોજનોને તમે મિશ્ર કરો.
પદાર્થોને તમે મિશ્ર કરો છો અને તમને સંયોજન મળે છે, તો એ જે પ્રક્રિયા થઈ છે એને રાસાયણિક સંયોગીકરણ કહેવાય. લખી દઈએ. ચલો, ખાલી રાસાયણિક સંયોગીકરણ માટે એક ટોપિક લખી કરીએ કે રસાયણ વિજ્ઞાનની લેબમાં એ લખતા નથી, તમે સમજી જજો. કેમ કે મેં ક્યાંય બી, હવે તમે લોજિકલી વસ્તુ વિચારો કે કોઈ બી બે વસ્તુને લઈ તમે મિક્સ કરો તો એ સોલ્યુશન ના બને. સોલ્યુશન મતલબ દ્રાવણ બને નહીં. તો આપણે શું કરશું કે બે કે તેથી વધારે પદાર્થો, બે કે તેથી વધારે પદાર્થો, અથવા તો પદાર્થો જ લખાય, બે કે તેથી વધારે પદાર્થ, બે કે તેથી વધારે પદાર્થોને રાસાયણિક રીતે, રાસાયણિક, પાછું બીજું સમજી લેશે, સમજવાનું તો સ્ટુડન્ટ. રાસાયણિક રીતે સંયોજાવાની પ્રક્રિયા એમ કહીશું તો પણ ચાલશે. ને રાસાયણિક સંયોજન કહે છે. ડટ ડટ ડટ. બે કે તેથી વધારે પદાર્થો રાસાયણિક રીતે સંયોજાવાની મતલબ મિક્સ થવાની વાત કરવામાં આવે છે. તો આપણી પાસે હાલ વાત કરીએ તો રાસાયણિક સંયોગીકરણ માટે આપણી પાસે બે નિયમો છે. કયા બે નિયમો છે? ચલો જોઈ લઈએ. પહેલો નિયમ છે દ્રવ્ય સંચયનો નિયમ. પહેલો નિયમ આવશે દ્રવ્ય સંચયનો નિયમ, અને બીજો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. ચલો, એકદમ સંયોજન, કદાચ તમને આ વાળો જે ક્વેશ્ચન છે કે જ્યારે પણ તમને કદાચ પૂછાવાના ચાન્સીસ રહે કે ભાઈ દ્રવ્ય સંચયનો નિયમ લખો, તો જ્યારે પણ દ્રવ્ય સંચયનો નિયમ પૂછાશે તો મને ખબર છે ત્યાં સુધી તમને 2 માર્ક્સમાં દ્રવ્ય સંચયનો નિયમ પૂછાઈ શકે કે ભાઈ દ્રવ્ય સંચયનો જે નિયમ છે તો કેવી રીતે પૂછાય કે ભાઈ દ્રવ્ય સંચયનો નિયમ લખો. એની સાબિતી કે ભાઈ કેવી રીતે પૂછાય એ તમને ના પૂછાઈ શકે, પણ આપણે ઉદાહરણ સાથે થોડુંક એક્સપ્લેન કરીએ, થોડુંક સમજીએ કે જેથી જે નિયમ છે એ આપણે ઇઝીલી યાદ રાખી શકીએ. હાઇલાઇટ્સ એટલા માટે કરું છું કે આપણી નજર જ્યારે પણ પીપીટી ઉપર પડે ને તો આપણને થોડોક આઈડિયા રહે કે ભાઈ આપણે આટલા ટોપિક કવર કર્યા છે અને આની અંદર આ જ વસ્તુ આવશે. ચલો, દ્રવ્ય સંચયનો નિયમ શું કહે છે કે ભાઈ દ્રવ્ય સંચયનો નિયમ આપણને એવું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ને તો એમાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. પહેલા સ્ટેટમેન્ટ મતલબ એક વિધાન કહી શકીએ કે એક વિધાન યાદ રાખી લઈએ કે રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું અથવા તો દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. મને આઈડિયા છે કે ભાઈ આ એક સ્ટેટમેન્ટ ઉપર આપણને કંઈ ખબર નહીં પડી, આપણે એક એક્ઝામ્પલની વાત કરી લઈએ. ચલો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયામાં એકદમ ઇઝી તમે જે સમજતા હોય, જેમ કે હું એક પાણીનું એક એક્ઝામ્પલ લઈને સમજાવીએ. ચલો, તમને ખબર છે કે પાણી બનાવવું હોય હાઇડ્રોજન અને ઓક્સિજન, આઈડિયા છે? હાઇડ્રોજન અને ઓક્સિજન બંને મિક્સ થાય ચાલો ઇક્વેશનને બેલેન્સ કરીશું.
હાઇડ્રોજન તો છે, 2 થઈ ગયું. ચલો, તો હું એમ વાત કરું, તમને કદાચ થોડોક આઈડિયા હોય કે ના હોય તો આપણે જોઈ લઈએ કે આ જે એક ઇક્વેશન છે, કે જે સમીકરણ કહીએ, એક ઇક્વેશન છે, એક સમીકરણમાં આ જે એરો છે એની ડાબી બાજુ, એરોની ડાબી બાજુ જેટલા પણ એલિમેન્ટ્સ, જેટલા પણ તત્વો આપેલા છે એને આપણે પ્રક્રિયક કહીશું, અને એરોની જમણી બાજુ જે આપેલું છે એને આપણે નિપજો કહીશું. તો હવે હું એમ કહું કે આપણે જ્યારે પાણી બનાવવું છે, સપોઝ હું એમ કહું છું કે આપણે પાણી બનાવવા માટે 1 ગ્રામ હાઇડ્રોજન લઈએ છીએ અને 8 ગ્રામ ઓક્સિજન લઈએ છીએ. તો એનો સીધો મતલબ શું થાય કે ડાબી બાજુની, નથી તમે ગણિતમાં નથી કરતા કે જમણી બાજુ બરાબર ડાબી બાજુ સાબિતી નથી કરતા, બસ એ જ વસ્તુ બતાવું છું કે પ્રક્રિયક છે તો પ્રક્રિયકમાં આપણી પાસે પ્રક્રિયકનું દળ એમ લઈ લઈએ, કારણ કે આપણે ગ્રામમાં લીધું છે. પ્રક્રિયકનું દળ 1 ગ્રામ વત્તા 8 ગ્રામ, જવાબ શું આવે? 9 ગ્રામ. એ જ વસ્તુ નિપજમાં. તો હું એમ કહું કે અહીંયા 1 ગ્રામ અને 8 ગ્રામ લીધું છે તો તમને જે પાણી બનીને મળે છે ને એ તમને 9 ગ્રામ બને છે. તો હવે એ જ વસ્તુ જોઈ લઈએ, બરાબરની પેલી બાજુ જઈએ, એવી જ રીતે નિપજોનું દળ બરાબર, નિપજો આપણી પાસે કેટલી મળી? 9 ગ્રામ. ટોટલ કેટલી મળી? અહીંયા પણ 9 ગ્રામ મળી હતી, અહીંયા પણ 9 ગ્રામ મળી હતી. મતલબ સીધો મતલબ શું થાય કે ભાઈ જેટલું તમે પ્રક્રિયક ઉમેરો છો એટલી ને એટલી જ તમને નિપજ મળે છે. કે પ્રક્રિયક ઉમેર્યો ના હોય તો એ બહારથી ના આવે, એ વસ્તુ અહીંયાથી સમજવાનું છે. બીજું એક એક્ઝામ્પલ આપીએ. ચાલો, બીજું એક એક્ઝામ્પલ છે, તમારી બુકનું જ છે, કે ભાઈ સપોઝ તમને ખબર છે દ્રાવણ કેવી રીતે બને? દ્રાવણ બનાવવા માટે તમે પાણી લો છો, કંઈક દ્રાવક લો છો, તો પાણી બનાવવા માટે, દ્રાવણ બનાવવા માટે આપણે શું કરીશું કે ભાઈ એક આ જે પ્રક્રિયા છે એ ટેસ્ટ ટ્યુબમાં નહીં થાય, ઓબ્વિયસ વસ્તુ છે, બીકરમાં થશે. તો પાણી લીધું છે, એની અંદર લેડ નાઇટ્રેટ, પ્લીઝ લેડ નાઇટ્રેટ યાદ રાખીશું. કેમ? કારણ કે હું જ્યારે આપણો આગળનો ટોપિક છે, કયો ટોપિક છે મેડમ કરાવવાના છે? તો રાસાયણિક સૂત્રોના જે રાસાયણિક સૂત્રો લખવામાં આવશે ને ત્યારે હું તમને ફરીથી યાદ કરાવીશ કે મેડમે કીધું હતું ભાઈ લેડ નાઇટ્રેટ, અત્યારે લખ્યા પૂછું ખરી લેડ નાઇટ્રેટ, પણ એનું અણુસૂત્ર તમારે મને કહેવાનું છે, હું શીખવાડીશ પછી તમારે મને કહેવાનું છે. તો આપણે શું કરીશું, એક બીકરમાં પાણી લઈશું, પાણીની અંદર લેડ નાઇટ્રેટ એડ કરીશું. કેટલું? તો ભાઈ આઈડિયા નથી, લેડ નાઇટ્રેટ કેટલું લઈએ છીએ? x ગ્રામ, સપોઝ x ગ્રામ લઈએ છીએ. તો હવે જે સોલ્યુશન બન્યું, જે દ્રાવણ બન્યું એ કોનું બન્યું કહેવાય? પાણીની અંદર તમે લેડ નાઇટ્રેટ નાખો છો તો એ જે દ્રાવણ બન્યું છે એ લેડ નાઇટ્રેટનું દ્રાવણ બન્યું છે. હવે શું થશે કે ભાઈ લેડ નાઇટ્રેટનું જે દ્રાવણ બન્યું છે, હવે એ જ બીકરની અંદર તમે NaCl, જેને હું કહીશ સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ હું અંદર ઉમેરું છું y ગ્રામ. કેટલું ઉમેરીએ છીએ? y ગ્રામ. હવે ઓલરેડી પાણી હતું એની અંદર લેડ નાઇટ્રેટ નાખ્યું, લેડ નાઇટ્રેટની અંદર આપણે શું નાખ્યું? સોડિયમ ક્લોરાઇડ NaCl, જેને જનરલી આપણા રસોડાની કિચનની ભાષામાં આપણે એને મીઠું કહીએ છીએ. ક્લિયર છે? તો હવે શું થશે કે x ગ્રામ લેડ નાઇટ્રેટ નાખ્યું હતું, y ગ્રામ તમે સોડિયમ ક્લોરાઇડ નાખ્યું, મિક્સ કર્યું, શું થશે? એક અવક્ષેપ મળશે. મેડમ નવું લાવ્યા, શું લાવ્યા મેડમ? અવક્ષેપ લાવ્યા. આ બંનેને જ્યારે પણ મિશ્ર કરવામાં આવે એટલે તમને અવક્ષેપ મળશે. મેડમ હવે અવક્ષેપ વિશે તો સમજાવો. ચાલો, અવક્ષેપ કોને કહેવાય? તો જ્યારે પણ તમે પ્રક્રિયા કરો છો અને પ્રક્રિયા દરમિયાન તમને એક સફેદ કલરના અવક્ષેપ, અવક્ષેપ એટલે શું કહેવાય કે જે પદાર્થ બે વસ્તુને મિક્સ કરી, બે જે બી તમે સોલ્યુશન બનાવ્યા, બે સોલ્યુશનને તમે મિક્સ કર્યા છે અને મિક્સ કર્યા પછી તમને ઘન પદાર્થ મળે છે. ઘન પદાર્થ મતલબ કે જે બી નવું નિપજ બન્યું છે એ પાણીમાં ઓગળતું નથી, ઇનસોલ્યુબલ છે. સફેદ મળશે. કેવા મળશે? સફેદ અદ્રાવ્ય અવક્ષેપ, અંદર પાણીમાં ઓગળશે નહીં. અદ્રાવ્ય જે અવક્ષેપ મળશે, હવે એ જે અવક્ષેપ છે એ અવક્ષેપનું વજન કેટલું હશે? x પ્લસ વાય. જે તમે x નાખ્યું છે અને y અંદર એડ કર્યું છે એટલું, જેટલી પ્રક્રિયક હોય એટલું જ નિપજ મળે. ઇન શોર્ટ,
દ્રવ્ય સંચયનો નિયમ આપણને શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન, તમે જે નાખો, નહીં આપણી જૂની કહેવત નથી કે જેવું વાવો તેવું જ લણો, હા બસ એ જ વસ્તુ. નિશ્ચિત પ્રમાણનો નિયમ આપણને શું કહે છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ આપણને એવું કહે છે કે જે રાસાયણિક સંયોજન છે, તો રાસાયણિક સંયોજનમાં એમ કહીએ કે રાસાયણિક પદાર્થ છે, પદાર્થમાં જે પણ તત્વો છે, સંયોજન છે, જે પણ પદાર્થ છે એ કેવું એક નિશ્ચિત પ્રમાણમાં હોય. સપોઝ રાસાયણિક સંયોજનમાં, જસ્ટ મિનિટ, ચલો, રાસાયણિક સંયોજનમાં દ્રવ્યનું શું હશે? એક નિશ્ચિત પ્રમાણ હશે. હવે મેડમ પાછું નવું લાવે છે, એક તો સમજાતું છે નહીં અને હવે નિશ્ચિત પ્રમાણ લઈને આવ્યા. નિશ્ચિત પ્રમાણ ક્યાંથી લઈને આવ્યા? ચલો, મેં તમને પાણીનું એક એક્ઝામ્પલ આપ્યું હતું, રિમેમ્બર છે? તો હું એમ કહી શકું, હવે તમે લોજિક વસ્તુ છે, તમે વિચારો, તમે બહારથી માટી લઈને આવ્યા અને અંદર લોખંડનો ભૂકો નાખી દીધો, એવી રીતે સોલ્યુશન બને? નહીં. સોલ્યુશન બનવા માટે કોઈ પણ બે પદાર્થોનું એક નિશ્ચિત પ્રમાણ, એક ચોક્કસ પ્રમાણ હોવું જોઈએ. જેમ કે હું વાત કરું છું તો તમારે આ જે ડેટા છે, ફેક્ચ્યુઅલ ડેટા છે, એ વસ્તુને તમારે યાદ રાખવો પડશે. એના માટે કોઈ ટ્રીક તમે તમારી રીતે કોઈ વિચારી શકો છો કે પછી સપોઝ હું કહું છું તો H2O હાઇડ્રોજન જેમ, અને શું બનશે? બે ડોટ કર્યા છે ને જેમ, હાઇડ્રોજન જેમ ઓક્સિજન, મતલબ કે પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે પ્રમાણ છે, અંદર આપણે સંજ્ઞા લખી કાઢીએ. ઓકે, હાઇડ્રોજન અને ઓક્સિજન, તો હાઇડ્રોજન માટે આપણે 1 જેમ ઓક્સિજન માટે 8. ડન. એ જ વસ્તુ સપોઝ હું એમોનિયાની વાત કરું છું, એમોનિયા મતલબ NH3 લખી કાઢીએ ઉપર એમોનિયા. હજી તમને મારા ખ્યાલથી અણુસૂત્રમાં થોડીક કન્ફ્યુઝન, વધારે કન્ફ્યુઝન હશે, કારણ કે હજી ક્યાંય એટલા બધા તમે જોયા નહીં હોય. ચલો, એમોનિયાની વાત કરીએ તો એમોનિયાની અંદર જે તત્વ છે કોણ છે? નાઇટ્રોજન, હાઇડ્રોજન. ભાઈ હું મારા ઘરેથી કશું નથી લાવતી, અંદર જે હોય ને એ જ લખવાનું હોય. તો નાઇટ્રોજન જેમ હાઇડ્રોજન, તો એનો જે રેશિયો છે એ 14:3. આટલી વસ્તુ ફિક્સ છે. આ કેવું છે આપણા માટે? એક ફેક્ચ્યુઅલ ડેટા છે, તે તમારે યાદ રાખવાનું થશે. કદાચ તમારામાં ખાલી જગ્યા પૂછાય, કાં તો MCQ પૂછાય છે, તો MCQ બેઝડ માટે આ ટોપિક બરાબર છે. ચલો, તો આપણી પાસે રાસાયણિક સંયોગીકરણના 2 નિયમો છે, દ્રવ્ય સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ. બંને મને ક્લિયર છે? ઓકે, ક્લિયર. જો એટલીસ્ટ મને એટલો થોડો ઘણો આઈડિયા છે કે જો તમને ટાઈપિંગ ના ફાવતું હોય કે એવો કોઈ ઇસ્યુ હોય ને તો એક ઇમોજી લખીને મોકલી આપવાનો, એક સ્માઇલી ઇમોજી લખો ને તો મને થોડોક આઈડિયા આવશે કે ના ભાઈ હું જે સમજાવી રહી છું એ સ્ટુડન્ટ સુધી એકદમ પરફેક્ટ જઈ રહ્યું છે. અને ના જાય તો રોતો જે સેડ ફેસ વાળો કે ક્રાઇંગ વાળો જે ઇમોજી હોય ને એ મોકલશો ને તો બી મને થોડોક આઈડિયા આવશે કે ભાઈ નથી, સ્ટુડન્ટને સમજાતું નથી. તો આપણે થોડીક મેથડ બદલી કાઢીશું, કોઈક અલગ એક્ઝામ્પલથી સમજાવી દઈશું. ઓકે, ડન છે એટલે સુધી? ચલો, કેટલા ટોપિક કવર કર્યા? ચલો મેડમ, પ્રસ્તાવના પતી ગઈ, રાસાયણિક સંયોગીકરણના નિયમ પતી ગયા, બધું પતી જાય એટલે હવે મેઇન ટોપિક, આપણા ચેપ્ટરનું નામ, આપણા ચેપ્ટરનો હીરો કોણ છે ભાઈ? પરમાણુ. પરમાણુની વાત કરીએ તો મારો 3rd ટોપિક છે ભાઈ પરમાણુ. મેડમ મેં પરમાણુ કેમ લીધું, અણુ કેમ ના લીધું? ઓબ્વિયસ વસ્તુ છે, તમે બધા જ જાણો છો કે ભાઈ આપણે જ્યારે મકાન બનાવીએ તો એનો પાયાનો એકમ સૌથી પહેલા શું મૂકો? તમે ઈંટ મૂકો. આઈડિયા છે? ઓકે, શું કરીશું? મકાન બનાવો છો તો મકાનનો પાયાનો એકમ કયો છે? ઈંટ છે. હવે એવી જ રીતે જો કીડી દર બનાવે છે તો એનો પાયાનો એકમ કોણ છે? રેતી. તો આપણે કહી શકીએ કે દ્રવ્યનો પાયાનો એકમ કોણ છે? પરમાણુ. ચલો, દ્રવ્યનો પાયાનો એકમ
પરમાણુ. ચલો, દ્રવ્યનો પાયાનો એકમ પરમાણુ થઈ ગયો. તો હવે પરમાણુની અંદર આપણે કેટલી કેટલી વસ્તુ શીખીશું એ જોઈ લઈએ. તો પરમાણુની અંદર પહેલું તો આપણે શું શીખીશું કે આપણી જોડે ડાલ્ટન આવી ગયા. ઘણા બધા સાયન્ટિસ્ટોના તમારી અંદર ચોપડીમાં નામ લખેલા છે, જેમ કે ડાલ્ટન છે. તો ડાલ્ટને શું કર્યું કે સૌથી પહેલા તત્વની સંજ્ઞા આપી. સંજ્ઞા સમજો, કોઈ પણ સિમ્બોલ. સંજ્ઞા મતલબ સિમ્બોલ. તો ડાલ્ટને શું કર્યું કે સૌ પ્રથમ તત્વને સંજ્ઞાથી ઓળખવાનું સ્ટાર્ટ કર્યું, મતલબ શરૂઆત કરી. સપોઝ તો જે સંજ્ઞા દર્શાવવાનો મતલબ શું હતો? તો સંજ્ઞા દર્શાવવાનો મતલબ એવો હતો કે જે ડાલ્ટન છે, જે વૈજ્ઞાનિક છે, એ પર્ટિક્યુલર મતલબ સ્પેસિફિક એક ચોક્કસ એ જ સંજ્ઞાની વાત કરે છે, એના માટે એને સંજ્ઞા દર્શાવી. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ સમજો. તમારા ઘરના 5 મેમ્બર છે. 5 મેમ્બરમાં તમારું એકલીનું જ નામ પિંકી હોય ને પિંકી કહીને બોલાવે તમારા પપ્પા, તો તમને જ બોલાવતા હોય. ક્લિયર છે? એ જ વસ્તુ. તો સૌથી પહેલા તત્વને સંજ્ઞા તરીકે જે ઓળખવાની જે શરૂઆત કરી એ કોણે કરી હતી? ડાલ્ટને કરી હતી. લખી કાઢીએ. ચલો, દ્રવ્યને સંજ્ઞા તરીકે દર્શાવવાની સૌ પ્રથમ શરૂઆત કોણે કરી હતી ભાઈ? ડાલ્ટને કરી હતી. ચલો, ડન છે. હવે શું થયું? ડાલ્ટન પછી એક લેવુઝિયર નામના બેલ્જિયમ નામના એક સાયન્ટિસ્ટ થઈ ગયા. એને શું કર્યું કે એને તત્વની સંજ્ઞા માટે એના ફર્સ્ટ કાં તો સેકન્ડ, પહેલો કાં તો બે અક્ષરોને એને સંજ્ઞાને નામ આપ્યા. તો હવે આપણી પાસે તો હું એમ કહી શકું કે પરમાણુય ત્રિજ્યા, પરમાણુની જ્યારે ત્રિજ્યા માપવાની વાત કરવામાં આવી, શેની વાત કરવામાં આવી? પરમાણુની ત્રિજ્યા. તો જ્યારે પણ પરમાણુની ત્રિજ્યા માપવાની વાત કરવામાં આવી તો આપણી પાસે 2 એકમ પ્રચલિત થયા. કયા 2 એકમ? જોઈ લઈએ. પરમાણુય ત્રિજ્યા માપવા માટે 2 એકમ પ્રચલિત થયા. પહેલા પ્રાચીનની વાત કરી નાખીએ. ક્યારેક બી આપણે શરૂઆત કરશું ને તો પહેલા શું હતું, અત્યારે શું હતું, એ રીતે શરૂઆત કરીશું. તો પ્રાચીન સમયે જ્યારે પરમાણુય ત્રિજ્યા માપવા માટે આપણી પાસે AMU, મેડમ તો નવું લઈને આવે છે. AMU મતલબ લખી કાઢીએ એનું ફૂલ ફોર્મ. ડન. ચલો, એનું નામ હતું એટોમિક માસ યુનિટ. શું કહેવાશે? એટોમિક માસ યુનિટ. મેડમ ગુજરાતી કરો. એટોમિકનું પરમાણવીય દળ એકમ. શું કહેવાશે? પરમાણવીય દળ એકમ. તમારી બુકમાં પણ ઇંગ્લિશ છે, ગુજરાતી છે નહીં. AMU માટે શું છે? એટોમિક માસ યુનિટ. લખવું હોય તો લખી શકાય, પરમાણવીય દળ એકમ. બરાબર, એ પહેલા હતું. હવે અત્યારે હાલ આપણી પાસે છે યુ. યુ મતલબ શું? યુ નો મતલબ થાય છે યુનિફાઈડ માસ. એના માટે નામ આપ્યું છે ભાઈ ગુજરાતી. ચલો, શું નામ આપ્યું છે? રેડ પેન લઈ લઈએ, થોડું હાઇલાઇટ થાય. ચલો, એકીકૃત દળ. શું કહેવાય એને? એકીકૃત દળ, યુનિફાઈડ માસ. હવે શું થયું? પરમાણુની ત્રિજ્યા મપાઈ ગઈ. હવે શું કરીશું કે હવે એની સંજ્ઞાની વાત કરીએ. તો જ્યારે પહેલા સંજ્ઞા શોધાઈ હતી, પહેલા કેવી સંજ્ઞા શોધાઈ હતી? ચલો, એનું થોડુંક ડિસ્કશન કરી નાખીએ. તો ડાલ્ટને જે પણ આપણે શું વાત કરી કે દ્રવ્યના સંજ્ઞા તરીકે દર્શાવવાની સૌ પ્રથમ શરૂઆત કોણે કરી હતી? તો ડાલ્ટને. હવે ડાલ્ટને એ વખતે કેવી સંજ્ઞાઓ આપી હતી એની વાત કરી લઈએ. ચલો, ડાલ્ટને કેવી આપી દે અહીંયા બતાવી દઈએ. ઓકે, થઈ જશે આટલામાં. ચલો, ડાલ્ટને અમુક પરમાણુ માટે ફિક્સ કે ભાઈ આના માટે આ જ સંજ્ઞાથી ઓળખવાની વાત કરીએ. તો સૌ પ્રથમ ડાલ્ટને તમારી બુકમાં તો આપેલું છે, હાઇડ્રોજન માટે શું આપ્યું હતું? એક સર્કલ, એની અંદર એક ડોટ.
ડન. ઓકે, ચલો પછી આપણી પાસે આવ્યું કાર્બન. કાર્બન માટે એક સર્કલ, એની અંદર કંઈક આવી રીતનું ફિક્સ છે, બુકમાં સરખું આપેલું છે, આપણે કેવી રીતે દર્શાવી શકીએ એટલા માટે. ચલો, કાર્બન પતી ગયું. પછી આપણી પાસે આવ્યું છે હાઇડ્રોજન, કાર્બન, ક્લોરીન બતાવી દઈએ, ગોલ્ડ બતાવી દઈએ. ચલો, ગોલ્ડ. સોનાની વાત કરીએ. સોનું કેવું યાદ રાખવાનું? તમને સંજ્ઞા પૂછાય છે એક માર્ક્સમાં કે ભાઈ આની સંજ્ઞાનું, કે આવી સંજ્ઞા આપી હોય તો એ કોનું છે, કઈ તત્વનું છે, તો યાદ રાખવાનું. ગોલ્ડ આપણા માટે, ગોલ્ડની વાત કરીએ, ગોલ્ડ માટે શું લખીશું આપણે? જી. ગોલ્ડ કેવું હોય, ચમકે ને, એટલે આપણે એને આવી રીતે એરો આપી દઈશું. ડન. પછી આયરનની વાત કરીએ, આયરનની વાત કરી લઈએ. એક સર્કલ, એની અંદર આઈ. કોપર, એક સર્કલ, અંદર સી. પછી લેડ, મતલબ પીબી, એના માટે એક સર્કલ એલ. મર્ક્યુરી, પારો, જેને શું કહેવાય? પારો. પારા માટે કેવી સંજ્ઞા છે? ગોલ્ડમાં જી લખતા હતા, પારામાં જી નથી લખવાનો. ડન. તો ભાઈ સૌથી પહેલા ડાલ્ટને શું કરી કાઢ્યું? તત્વને સંજ્ઞા આપી દીધી. ચલો, સંજ્ઞા અપાઈ ગઈ. હવે શું કરીશું? હવે નેક્સ્ટ ટોપિક કયો કરીશું ભાઈ? સંજ્ઞા થઈ ગઈ, પરમાણુ થઈ ગયું. હવે પરમાણુ પતી ગયું. હવે આપણે શું જોઈશું? અણુની વાત કરીશું. થર્ડ ટોપિક પૂરો. ફોર્થ, પરમાણુની વાત કરીએ. પરમાણુ પછી શું આવશે? અણુ. તો એમ કહી શકાય કે ઘણા બધા અણુ છે, સોરી, ઘણા બધા પરમાણુ છે. પરમાણુ ભેગા થઈને શું બનશે? અણુ બનશે. એક પછી એક પછી એક પછી એક તમે જ્યારે પણ પરમાણુની થપ્પી કરશો તો તમને અણુ બનશે. અણુ માટે સૌથી પહેલા હવે એને જોવાની વાત આવી કે ભાઈ આપણે પરમાણુને તો જોયું છે, આપણે અણુને જોવો છે. તો અણુને જોવા માટે એક માઇક્રોસ્કોપ છે. માઇક્રોસ્કોપ જોયો છે? કદાચ સ્કૂલમાં કે એમાં લેબમાં લઈ જતા હોય તો માઇક્રોસ્કોપ તમે જોયો હશે. તો માઇક્રોસ્કોપ માટે પણ પરમાણુને જોવાનો છે, એટલે આપણી માટે એક સ્પેસિફિક માઇક્રોસ્કોપની વાત કરીએ છીએ, એસટીએમ. તો આ એસટીએમ એનું ફૂલ ફોર્મ લખી દઈએ, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. ચલો, શું કર્યું કે ભાઈ હવે જે આપણી પાસે જે માઇક્રોસ્કોપ હતો એસટીએમ, એની અંદર કયા તત્વને જોયું ભાઈ? સિલિકોન. કયા તત્વને જોયું ભાઈ? સિલિકોનની એક પતલી એવી ફ્રેમ લીધી, અને સિલિકોનની જ્યારે ફ્રેમને માઇક્રોસ્કોપમાં જોયું ને, ત્યારે એની અંદર પરમાણુની એક ચોક્કસ ગોઠવણી જોવા મળી. શું મળી ગયું આપણને? સિલિકોનની અંદર પરમાણુની ચોક્કસ ગોઠવણી. સિલિકોનની અંદર શું જોવા મળ્યું? પરમાણુની ચોક્કસ ગોઠવણી જોવા મળી ગઈ. હવે પરમાણુ થઈ ગયું, પરમાણુની અંદર અણુ થઈ ગયું. અણુની અંદર આપણે બીજા બે ટોપિક નાના એવા કવર કરવાના છે. એની અંદર પહેલો એક ટોપિક છે જેનું નામ છે સંયોજનના અણુ. સંયોજનના અણુ પહેલો ટોપિક છે, જેને આપણે થોડું હાઇલાઇટ કરી નાખીએ, સંયોજનના અણુઓ. અને બીજો જે ટોપિક છે એની અંદર આવે છે આયન. બંને ટોપિક વિશે થોડીક વધારે ડિટેલમાં વાત કરી લઈએ. ચલો, નેક્સ્ટ પેજ લઈ લઈએ સંયોજનના અણુ માટે. ચલો, સંયોજનના અણુની વાત કરીએ.
શું કરીશું? સંયોજનના અણુ. હવે સંયોજનના અણુ કેવી રીતે બનશે? તો બે કે તેથી વધારે પદાર્થો રાસાયણિક રીતે જોડાય અને જે નવો પદાર્થ બને છે એ સંયોજનના અણુ કહેવાય. બે કાં તો તેથી વધારે પરમાણુ, કાં તો બે કે તેથી વધારે પરમાણુ કહી શકાય, અણુ કહી શકાય. બે કે તેથી વધારે પરમાણુ જોડાઈ અને સંયોજન બને છે. એને શું કહેવાય? એ જે આપણને બન્યું છે એને આપણે કહીશું સંયોજનના અણુઓ. લખી કાઢીએ. બે બે કે તેથી વધુ પદાર્થ લખીએ તો પણ ચાલે, પરમાણુ પણ લખીએ, આપણે પરમાણુ વધારે સારું રહેશે. બે કે તેથી વધુ. બે કે તેથી વધુ પરમાણુ ના કેવા સંયોજનથી? રાસાયણિક સંયોજનથી. રાસાયણિક સંયોજનથી જે અણુ બને છે તેને શું કહીશું આપણે? સંયોજનના અણુ કહીશું. ડન. સંયોજનના અણુ તો ક્લિયર થઈ ગયું. હવે સંયોજનના અણુની વાત કરીએ તો હવે ફિક્સ એમાઉન્ટ હોવું જોઈએ. તમારી બુકમાં એક H2O નું એક્ઝામ્પલ આપેલું છે. H2O નું એક્ઝામ્પલ તો સમજાઈશું, પણ એના સિવાય આપણે એક બીજું એમોનિયાના એક્ઝામ્પલથી સમજીએ. બુકમાં તો આપેલું જ છે ને, બુક સિવાય કંઈક નવું જાણો તો કહેવાય ભાઈ. ચલો એમોનિયાની વાત કરીએ. એમોનિયા માટે સંયોજનના અણુ શું હોય? ગમે તેમ કરી અને બે પદાર્થો મિક્સ કરીએ અને સોલ્યુશન બને કાં તો કોઈ સંયોજન બને, એ વસ્તુ યોગ્ય નથી. તો પહેલી વસ્તુ શું કે એમોનિયાનું અણુસૂત્ર કયું છે ભાઈ? NH3. તો હવે આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ એની અંદર નાઇટ્રોજન એક જ છે અને હાઇડ્રોજન 3 જ છે? એવું ના થઈ શકે કે ભાઈ નાઇટ્રોજન 1 હોય, નાઇટ્રોજન 3 હોય ને હાઇડ્રોજન 1 હોય. તો એના માટે સંયોજનના અણુ માટે એક ટેબલની વાત કરી નાખીએ કે ભાઈ આની અંદર ફિક્સ નાઇટ્રોજન કેમ એક લીધું, હાઇડ્રોજન કેમ લીધું, તો એની એક વાત કરીએ. ચલો એના માટે એક ટેબલ બનાવીએ છીએ. પહેલા આપણે શું લઈશું? તત્વ. પછી કે ભાઈ આનો એક તમે આગળ યાદ રખાવડાવ્યું હતું, જો તમને યાદ હોય તો. આ રહ્યું કે ભાઈ એનું એક નિશ્ચિત દળ છે. યાદ રાખવાનું 14 અને 3. પાછું યાદ રાખવાનું 14 નાઇટ્રોજન માટે છે, 3 હાઇડ્રોજન માટે છે. ડન. તત્વ. પછી લખી દેવાય દળથી ગુણોત્તર. ચલો પછી પરમાણ્વીય દળ. નેક્સ્ટ પરમાણ્વીય દળ પતી જાય પછી ગુણોત્તર લઈ લેવાનો. કોનો ગુણોત્તર લઈશું આપણે? તો દળ ગુણોત્તર ભાગ્યા પરમાણ્વીય દળ. શોર્ટમાં લખીશ પરમાણ્વીય દળ. આપણને જે મળશે એ મળશે સરળતમ. ભાઈ સંસ્કૃત નથી, સરળતમ આવ્યું એટલે અંદર બુકમાં આપેલું છે સરળતમ ગુણોત્તર. કેલ્ક્યુલેશન જોઈએ ભાઈ, આવું લઈને આવ્યા છીએ તો કેલ્ક્યુલેશન તો હશે ને. ચલો કેલ્ક્યુલેશનની વાત કરી લઈએ. અણુસૂત્ર તો મેં આપી દીધું છે. હવે અણુસૂત્રની અંદર કયા કયા તત્વ છે? નાઇટ્રોજન, હાઇડ્રોજન. હું લખીશ નાઇટ્રોજન, અલગ કરીએ. ચલો નાઇટ્રોજન, હાઇડ્રોજન. યાદ રાખવાનું કીધું હતું દળથી ગુણોત્તર. નાઇટ્રોજન માટે કેટલો છે? 14. હાઇડ્રોજન માટે 3. આગળ બતાવ્યું હતું એ રીતે. પરમાણ્વીય ક્રમાંકની વાત, પરમાણુ દળની વાત કરીએ. પરમાણ્વીય દળ એટલે નાઇટ્રોજનનું દળ. વજન કેટલું છે એ લખવાનું. નાઇટ્રોજનનું દળ કેટલું છે આપણા માટે? 14. હાઇડ્રોજનનું 1. મેડમ હવે તમે આ બધા પરમાણ્વીય દળ ક્યાંથી લઈને આવ્યા? તો પરમાણ્વીય દળ અમુકના તમને યાદ હોવા જોઈએ. જેમ કે નહીં યાદ હોય તો હું તમને એક મસ્ત ટેબલ બનાવી આપીશ કે જેની અંદર જેટલા પરમાણ્વીય દળની જરૂર છે ને
એટલા તમને થોડાક ડેલી યુઝ થશે, તમે આણ્વીય દળ શોધશો, એની અંદર તમને જ્યારે પણ અંદર કિંમત મૂકશો એટલે તમને થોડુંક યાદ રહી જશે કે ભાઈ હાઇડ્રોજન માટે આટલું છે, નાઇટ્રોજન માટે આટલું છે. તો હાલ પૂરતું લખાઈ દઉં છું અને પછીની સ્લાઇડમાં આપણે એ લખી કાઢીએ છીએ. નાઇટ્રોજન માટે 14, હાઇડ્રોજન માટે 1. હવે શું કરવાનું? દળ ગુણોત્તર કોનો? આ બંનેનો. 14 14 બરાબર 1, 3 1 બરાબર 3. હવે ગુણોત્તરની વાત કરીએ. 1 3 થઈ ગયું. ભાઈ અમે છે ને ઘરેથી કાંઈ નહીં લઈને આવ્યા. શું કરવાનું? સિમ્પલ વસ્તુ હતી. નાઇટ્રોજન આપણે 1 કેમ લીધું? હાઇડ્રોજન આપણે 3 કેમ લીધું? ક્યાંથી લઈને આવ્યા? તો આવી રીતે લઈને આવ્યા કે ભાઈ જ્યારે પણ કોઈ પણ તત્વ લઈએ છીએ એના દળથી ગુણોત્તર લેવાનું, એનું પરમાણ્વીય દળ લેવાનું, પછી એનું તમે જે આખું કેલ્ક્યુલેશન કરશો ત્યારે તમને સરળોત્તમ ગુણોત્તર, એટલે હવે શું લખી શકાય કે નાઇટ્રોજનનું ગુણોત્તર કેટલું છે? 1. એટલા માટે આપણે નાઇટ્રોજનને સિંગલ લખીએ છીએ. હાઇડ્રોજન માટે કેટલું થયું? 3. માટે આપણે હાઇડ્રોજનને 3 લખીએ છીએ. ડન? એટલે સુધી ક્લિયર છે? ચલો આની પછીનો જો ટોપિક કયો પત્યો? મેડમે પતાવી આપ્યો ભાઈ સંયોજનના અણુઓ. હવે આયનોની વાત કરી. આયનો કોને કહેવાય? બે ત્રણ સ્લાઇડ લઈ લઈએ ભાઈ, આપણે જોશે જ. ચલો હવે શું આવ્યું હતું ભાઈ? આપણો નેક્સ્ટ ટોપિક. ચલો સંયોજનના અણુઓ પતી ગયા. હવે આપણે કરવાનું છે આયનો. ઓકે ડન. ચલો શું લઈશું? આયનો. આયનો કોને કહેવાય? હવે ભાઈ આયનો કોને કહેવાય? તો જ્યારે પણ સંયોજન બને છે, સંયોજનમાં ધાતુ પણ હોય, અધાતુ પણ હોય, એ બંને ભેગા થઈ અને જે એક ઘટક બને છે, ધાતુ અને અધાતુ માટે જે વીજભારીય ઘટક હોય ને, કાં તો સ્પેસીસ, તમારી બુકમાં સ્પેસીસ વર્ડ આપેલો છે કે ધાતુ અને અધાતુ વચ્ચેનો જે વીજભારિત ઘટક છે, સ્પેસીસ છે, એને આયન કહેવામાં આવે છે. તો આયનોની અંદર આયનોની પણ અંદર અંદર ક્લાસિફિકેશન કરી અને એનું વર્ગીકરણ 2 ભાગમાં કરી આપ્યું છે ભાઈ. આપણી પાસે આયનોના વર્ગીકરણ માટે 2 ભાગ છે. પહેલું વીજભારની દ્રષ્ટિએ. વીજભારની દ્રષ્ટિએ વર્ગીકરણ કરવાનું. બીજું વર્ગીકરણ છે પરમાણુની સંખ્યાને આધારે. આયનો આયા છે એટલે ઓબ્વિયસ વસ્તુ છે, અણુ છે. અણુ શેનાથી બન્યા છે? પરમાણુ નહીં. તો આપણે હવે જે વર્ગીકરણ કરીશું એ શેના આધારે કરીશું? તો પરમાણુની સંખ્યાને આધારે. ચલો વર્ગીકરણ થઈ ગયું. હવે આગળ વીજભારની દ્રષ્ટિએ જે પણ વર્ગીકરણ થયું છે, વીજભારની દ્રષ્ટિએ વર્ગીકરણના ફરીથી 2 પેટા પ્રકારો પડે. વીજભાર કયા કયા હોય? થોડોક આઈડિયા છે? વીજભાર કયા હોય? વીજભાર આપણી પાસે 2 ટાઈપના છે, જેને હું ફરીથી ક્લાસિફિકેશન કરી આપું છું. વીજભાર આપણી પાસે 2 છે. કયા વીજભાર છે ભાઈ? એટલું થોડુંક બેઝિક તો ખબર હોવી જોઈએ. વીજભાર કયા હોય? ધન આયન અને ઋણ આયન. ચલો વીજભારની દ્રષ્ટિએ વર્ગીકરણ કરવામાં આવે તો ફરીથી એનું વર્ગીકરણ થશે ધન આયન અને ઋણ આયન. ધન આયન છે, ધન આયન છે ને એને તમે શું કહો? ધન આયન છે એને કહેવાય કેટાયન. યાદ રાખીશું, ધન આયનને શું કહીશું આપણે? કેટાયન. અને ઋણ આયનને શું કહીશું? એનાયન. એક્ઝામ્પલ આપી દઈએ. ચાલો એક્ઝામ્પલ જ હોય ને ભાઈ.
એક્ઝામ્પલ વગર શું કરીશું? ધન આયનના એક્ઝામ્પલમાં લઈશું Na પ્લસ, Ka પ્લસ, પછી Ca પ્લસ 2, ઘણા બધા. Pb લઈ લઈએ, Pb પ્લસ 2. એનાયનની વાત કરીએ, એનાયન મતલબ ઋણાયન. ઋણાયનના એક્ઝામ્પલમાં Cl માઇનસ, Br માઇનસ, પછી I માઇનસ એક્સેટ્રા. તમે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો છો. પરમાણુની દ્રષ્ટિએ જ્યારે પણ પરમાણુના સંખ્યાની દ્રષ્ટિએ ભાગ પાડવાની વાત આવે, પરમાણુની સંખ્યા કેટલી હોય? તો ભાઈ પરમાણુની સંખ્યા 2 રીતે હોય. પરમાણુની સંખ્યાની વાત કરીએ તો 2 ભાગ પડશે. એક પરમાણુય, એક પરમાણુય આયન, બહુપરમાણુય આયન. એક પરમાણુય આયન કેવા હોય એના એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ જોઈએ. ચાલો, એક પરમાણુ આયન એટલે એક જ પરમાણુથી બનેલા હોય. લખી કાઢીએ થોડીક નાની એવી વ્યાખ્યા કે ભાઈ એક પરમાણુ આયન કોને કહેવાય? તો એક જ પરમાણુથી બનેલા હોય. તો સામે બહુપરમાણુય એટલે બહુનો મતલબ તો સમજી શકો. હવે સાયન્સ ભાઈ અઘરું નથી યાર. સાયન્સમાં શું છે કે એના નામ પ્રમાણે જશો ને તો તમને વ્યાખ્યાનો જવાબ મળી જશે. બહુપરમાણુય આયનની વાત કરીએ તો શું લખી શકાય કે ભાઈ 2 કરતાં વધારે આયનો હોય, કાં તો 2 કરતાં વધારે પરમાણુથી બનેલો હોય. એક્ઝામ્પલની વાત કરી નાખીએ. એક્ઝામ્પલ વગર થોડી ચાલશે. એક્ઝામ્પલની વાત કરી નાખીએ. ચલો, Na પ્લસ લઈ શકાય, Cl માઇનસ લઈ શકાય. એ જ રીતે બહુપરમાણુની વાત કરીએ, CO3 માઇનસ 2, SO4 માઇનસ 2. કેમ છે? ઓકે, ચલો મેડમે કેટલું કરી આપ્યું ભાઈ? જોઈ લઈએ, એક નજર નાખી દઈએ. ચલો, મેડમે શું પૂરું કરી આપ્યું? ફટાફટ એકવાર પ્રસ્તાવના થઈ ગઈ. રાસાયણિક સંયોગીકરણના 2 નિયમો કરી નાખ્યા. પરમાણુ માટે આપણે પરમાણુની ત્રિજ્યા, એના 2 એકમો જોયા, પરમાણુની વિવિધ સંજ્ઞાઓ જોઈ, તત્વની સંજ્ઞાઓ જોઈએ. પછી અણુ માટે મેડમે આપણને અણુ માટે 2 ટોપિક પૂરા કરી આપ્યા. કયા 2 ટોપિક કરી આપ્યા? 2 અણુ માટે આપણે 2 ટોપિક કર્યા. પહેલી વસ્તુ આપણે શું જોયા એની અંદર? અણુ કોને કહેવાય, એનું આપણે કયા અણુની મદદથી આપણે એનું એક્ઝામિનેશન કરીએ છીએ. એની અંદર સંયોજનના અણુ કર્યા. સંયોજન કેવી રીતે લીધા? મેં તમને એમોનિયાનું એક્ઝામ્પલ આપ્યું છે. તમારી બુકમાં તમને H2O પાણીના એક્ઝામ્પલથી સમજાવ્યું છે. આપણે એક નવા કોન્સેપ્ટથી થોડુંક સમજ્યા કે ભાઈ એમોનિયાના અણુમાં સંયોજનના અણુ કેવી રીતે બને. ચલો, એને પછી શું કર્યું? આપણે આયનો કરી નાખ્યા. ડન છે. હવે આયનો પતી ગયા. હવે આપણી પાસે એક મસ્ત વસ્તુ બાકી રહી છે. એ શું છે? રાસાયણિક સૂત્રો લખવાના. ટોપિક નંબર 5 જોઈ લઈએ. ઓકે, શું છે ભાઈ? ટોપિક નંબર 5, રાસાયણિક સૂત્રો લખવાના. જો ભાઈ, રાસાયણિક સૂત્રો લખતી પહેલા તમારા મગજમાં એક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એ કોન્સેપ્ટ છે ભાઈ સંયોજકતા. સંયોજકતા કોને કહેવાય? પહેલી વસ્તુ એ છે, સંયોજકતા તો પછીનો પ્રશ્ન છે. સંયોજકતા તો આવડશે જ, પણ હું એવું માનું છું કે જો તમારી બુકમાં આપ્યું છે તો તમારે 1 થી લઈ અને મિનિમમ, હું મિનિમમની વાત કરું છું, મેક્સિમમની વાત નથી કરતી, 1 થી લઈ અને મિનિમમ 20 સુધીના જેટલા પણ એલિમેન્ટ્સ છે, જેટલા પણ તત્વો છે, એ કદાચ તમને બુકમાં છે તો તમારે કરી નાખવાના છે. નહીંતર હાઉએવર ગમે ત્યાંથી લઈ તમને મળી જશે ક્યાંય બી. તમે આમ બી ઇન્સ્ટાગ્રામ ને બધું, યુટ્યુબ ને બધું કેટલું બધું સ્ક્રોલ કરો છો, તો તમને 1 થી લઈને 20 સુધીના તત્વો છે, એની પરમાણુનો ક્રમાંક, એની સંજ્ઞા, એ બધી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. તો એ વસ્તુ તમારે ખાસ, કે હવે જ્યારે હું આવું
જ્યારે પણ નેક્સ્ટ લેક્ચર આવશે તો હું કદાચ આના પછીના લેક્ચરમાં તમે નહીં કરો તો હું 1 થી 20 સુધીના તો હું તમને કરાવીશ, પણ બને ત્યાં સુધી થાય તો ટ્રાય કરવાનો કે 1 થી 20 સુધીના જે પણ એલિમેન્ટ્સ છે, જે પણ તત્વો છે, એની સંજ્ઞા તમને ખબર હોવી જોઈએ. જો સંજ્ઞા ખબર હશે તો સંયોજકતાનો ટોપિક ક્લિયર પડશે. તો હવે હું વાત કરું છું કે ભાઈ રાસાયણિક સૂત્રો લખવા માટેના તમારી બુકમાં ઘણા બધા નિયમો આપેલા છે. નિયમોની વાત નહીં કરીએ આપણે, હું તમને નિયમો એક્સપ્લેન કરી આપું છું. લખવા રહીશ તો થોડુંક લાંબુ પડી જશે. શોર્ટમાં કહી નાખી આપીએ છીએ કે ભાઈ તમારે સૂત્રો કેવી રીતે બનાવવાના છે. તો તમારી બુકમાં એક ટેબલ આપેલું છે કે જેની અંદર આપણે આયનોની વાત કરી. કયા કયા આયનોની વાત કરી ભાઈ? એક પરમાણ્વીય આયન અને બહુપરમાણ્વીય આયન. તો તમારી બુકમાં એક ટેબલ આપેલું છે જેની અંદર આપેલા છે કે જેની સંયોજકતા 1 હોય એવા એક પરમાણ્વીય આયન, ધન આયન આપેલા છે, ઋણ આયન આપેલા છે અને બહુ આયન આપેલા છે. ધન આયનની વાત કરીએ એક પરમાણ્વીયમાં તો Na+, Cl- એવા પ્લસ વાળા પણ છે, મતલબ ધન આયનમાં પણ છે, ઋણ આયનમાં પણ છે. તો એકવાર જોઈ લેવાના કે ભાઈ એ પરમાણુ, મારી પાસે તો ટેબલ છે નહીં તો હું બતાવી દઉં, બાકી તમારી બુકમાં તો છે. એ બુકમાંથી જોઈ લેવાના. એની અંદરથી જ્યારે પણ આપણે રાસાયણિક સૂત્ર લખીશું તો રાસાયણિક સૂત્ર લખવા માટે હવે એ તો ક્લિયર થઈ ગયું કે જે બી સંયોજન બને છે એ કેવી રીતે બનશે? ધાતુ અને અધાતુ. આપણું જે પણ સંયોજન બને છે એ ધાતુ અને અધાતુનું મિશ્રણ છે. તો ઓલવેઝ રિમેમ્બર કરવાનું કે જે ધાતુ છે એ ધાતુ આપણા માટે ડાબી બાજુ લખાવી જોઈએ અને જે પણ અધાતુ છે એ ક્યાં લખાવી જોઈએ? જમણી બાજુ. ક્લિયર? આ વસ્તુ બેઝિક છે. જેમ કે એક એક્ઝામ્પલ આપીએ, કેલ્શિયમ ઓક્સાઇડ. શું લખી શકાય? CaO. આપણા માટે Ca છે એ ધાતુ છે, ઓક્સિજન છે એ અધાતુ છે. હવે મેડમ આટલું બધું સમજાવતા હવે તમે નવો ટોપિક લઈને આવ્યા, ધાતુ અને અધાતુ. ધાતુ ને અધાતુ આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ આપણો જે એલિમેન્ટ છે એની અંદર Ca ધાતુ જ છે અને અધાતુ નથી? એવું ક્યાંથી ખબર પડે? તો ભાઈ એના માટે એક પિરિયોડિક ટેબલ છે. પિરિયોડિક ટેબલમાં નહીં હોય તો નેક્સ્ટ ટાઈમ હું લઈને આવીશ જો તમારે જોવું હોય તો. પિરિયોડિક ટેબલ છે ને એની અંદર અલગ અલગ કલર આપેલા છે. એ કલર જોવા માટે નથી. કલર શું આઈડેન્ટિફાય કરે છે? કલર એ વસ્તુ આઈડેન્ટિફાય કરે છે કે ભાઈ મેટલ છે, ધાતુ છે તો એના માટે એક પર્ટિક્યુલર કલર આપેલો છે, અધાતુ માટે એક અલગ કલર આપેલો છે. એવી રીતે તમને આખું પિરિયોડિક ટેબલ આપી દીધેલો છે. એની અંદરથી તમને ધાતુ અધાતુનો થોડો ખ્યાલ આવશે. હવે હું તમને થોડાક રાસાયણિક સૂત્રો બનાવતા શીખવાડું. રાસાયણિક સૂત્રો બનાવીશું, તમારી બુકમાં પૂછાય છે, તમને એક્ઝામમાં પણ પૂછાય છે કે ભાઈ કોઈ તમને આપી દીધું હોય, સપોઝ તમને લખી કાઢ્યું હોય કે સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમ ક્લોરાઇડનું અણુ સૂત્ર લખીને આવવાનું છે. ભાઈ કેવી રીતે લખશું? શીખી લઈએ ફટાફટ. સોડિયમ ક્લોરાઇડ. પહેલી વસ્તુ શું લખીશું આપણે? સંજ્ઞા લખીશું. પહેલા શું લખીશું? એની સંજ્ઞા. પહેલા લખીશું સંજ્ઞા, પછી લખીશું સંયોજકતા. સંયોજકતા શું છે મેડમ? એ તો રહી જ ગયું યાર. સંયોજકતા શું છે? તો કોઈ પણ જે તત્વ છે એ બીજા તત્વ સાથે સંયોજવા માટેની જે ક્ષમતા છે, જે કેપેસિટી છે, જેને સંયોજકતા કહેવામાં આવે છે. ઇન શોર્ટ વ્યાખ્યા છે. એનું આગળનું જે આખું સંયોજકતા વાળું જે ડિટેલ વાળો ભાગ છે ને એના પછીના નેક્સ્ટ ચેપ્ટર, મતલબ કે પરમાણુનું બંધારણ છે એની અંદર આખું ડિટેલમાં સમજાવેલું છે કે સંયોજકતા શું છે. તો અત્યારે હાલ એટલું યાદ રાખીશું કે એક તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની જે પણ ક્ષમતા છે ને એને આપણે સંયોજકતા કહીશું. તો સૌથી પહેલા શું લખીશું? સંજ્ઞા લખીશું. ઓકે મેડમ, સંજ્ઞા લખીએ. ચલો, સોડિયમની સંજ્ઞા. સોડિયમ માટે એને ડન છે. અરે કલર કેમ ના ચેન્જ થયો? સોડિયમ માટે છે એને, ક્લોરીન માટે આપણને આપેલું છે Cl. સંયોજકતા. હવે મેડમ અમે સંયોજકતા ક્યાંથી લાવીશું? અમને તો આવડતું નથી. અભી હાલ તો કીધું. શું કીધું મેડમે? કે ભાઈ આપણી જે ટેક્સ્ટ બુક છે એની અંદર એક જે ટેબલ આપેલું છે એની અંદર તમને સંયોજકતા મળી જશે. નહીં મળે ને
તો હું પેજ નંબર બી કહી દઈશ, પણ મને એટલો થોડોક આઈડિયા છે કે થોડુંક વાંચશો ને તો આઈડિયા આવી જશે. પણ જો સંયોજકતા વિશે વધારે જાણવું છે ને તો ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલાતું જ નથી ભાઈ. જો તમારું જેટલા વધારે લાઈક હશે ને એટલું તમને શીખવાડવામાં થોડીક વધારે ઇન્ટરેસ્ટ લાગે. સમજી શકો છો કે ભાઈ તમારે શીખવું છે, અમારે પણ શીખવાડવું છે, પણ તમારો સામે એવું રિસ્પોન્સ તો આવવો જોઈએ ને, તો થોડોક મજા આવે ભાઈ. ચલો, તો સંયોજકતાનું જે આખો ટોપિક છે, બી સંયોજકતા કેવી રીતે બને છે કોઈ પણ એલિમેન્ટની, એ આપણે નેક્સ્ટ ટોપિકમાં વાત કરીશું. નેક્સ્ટ જે પણ આપણો જે સબ્જેક્ટ મતલબ આના પછીનું જે ચેપ્ટર છે પરમાણુનું બંધારણ એની અંદર છે. પણ તો બી હાલ તમને તમારું જે ટેબલ છે આ ચેપ્ટર પૂરતી જો સંયોજકતા જોઈએ છે તો એ તમારા ટેબલમાં તમારી બુકમાં એક ટેબલ આપેલું છે, મને યાદ છે એટલે હું ડાયરેક્ટ લખું છું, તમારે એકવાર જોવાની. આની શું છે, Na +1, ક્લોરીનની -1. હવે શું કરીશું? હવે સિમ્પલ વસ્તુ છે મેડમ, બજાડતા તો અમને બહુ આવડે. ચકડી ગુણાકાર કરીશું. શું કરીશું? ચકડી ગુણાકાર. આ એક છે ને એ Na સાથે ગુણવાનું, આમ +1 છે ને એ Cl સાથે ગુણવાનું. આની સાથે ગુણીશું ને, જ્યારે પણ ચોકડી ગુણાકાર કરો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે નિશાની નહીં લખવાની આપણે. તો હવે આપણું સૂત્ર શું બની ગયું? એની સાથે કોણ ગુણાશે? 1. Na 1. હું 1 નહીં લખું, Cl સાથે પણ 1. તો આપણું અણુ સૂત્ર શું થઈ ગયું ભાઈ? NaCl. ચાલો નેક્સ્ટ બીજું એક વાત કરી લઈએ ફટાફટ. પાણી તો બધાને આવડશે, કંઈક અલગ લાવીએ. મેગ્નેશિયમ ક્લોરાઇડ. ચાલો, મેગ્નેશિયમ ક્લોરાઇડ માટે સૌથી પહેલા શું લખીશું ભાઈ? સંજ્ઞા લખીશું, પછી લખીશું સંયોજકતા, ચલો સંજ્ઞા લખીશું. મેગ્નેશિયમની સંજ્ઞા કઈ છે ભાઈ? Mg, ક્લોરાઇડની Cl. હવે શું કરીશું? એના માટેની સંયોજકતા, મેગ્નેશિયમ માટે +2 છે, ક્લોરીન માટે -2 છે. હવે શું કરવાનું છે ભાઈ? હવે આપણે કરવાનું છે ચકડી ગુણાકાર. ચાલો, Mg સાથે 1. પહેલા કીધું તું જ્યારે પણ અણુસૂત્ર લખાય નિશાની લખવાની નથી. તો હવે શું કરીશું? Mg સાથે સિંગલ, એટલે હું 1 છે તો નહીં લખું તો ચાલશે. ક્લોરીન સાથે 2 આપી દીધા છે. આપણું સૂત્ર કયું થઈ ગયું ભાઈ? MgCl2. ચલો મેડમ, સિંગલ તો બધું યાદ રહી ગયું છે. યાદ છે આગળ આપણે કેવડાયું હતું, શું કેવડાયું હતું મેડમ? ભાઈ લેડ નાઇટ્રેટ તમારે પાછળ અણુસૂત્ર બનાવવાનું છે. બનાવીએ લેડ નાઇટ્રેટનું. ચાલો, શું લઈશું ભાઈ? લેડ નાઇટ્રેટ. પહેલા શું લખીશું? સંજ્ઞા, પછી એની સંયોજકતા. લેડ માટે Pb, નાઇટ્રેટ માટે NO3. હવે સંયોજકતા લખવાની છે. લેડ માટેની સંયોજકતા છે +2, NO3 માટે છે -1. ક્યાંથી લઈશું? ટેબલમાંથી. ચલો હવે ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકારમાં શું કરીશું? Pb સાથે ઋણ નિશાની લખવાની નહીં લખવાની. શું લખીશું? સિંગલ. NO2 આપી દીધું છે ભાઈ, NO3. અને આ 2 છે ને એની બાજુમાં ગુણાકાર કરીને 2 ના લખાય. 2 કેવી રીતે લખીશું? કૌંસની બહાર. તો હવે આને વાંચવું હોય તો શું વંચાય? Pb NO3 ટ્વાઇસ. ચલો ક્લિયર છે? તો જેટલા પણ મેન વસ્તુ છે, એક ટોપિક બાકી રહેશે તે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીશું ત્યારે આપણે ક્લિયર કરી નાખીશું. શું છે ભાઈ? આણ્વીય દળ કેવી રીતે શોધશું. તો થેન્ક યુ. જો મારો વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય ને તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અને વધુને વધુ તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ સાથે શેર કરી આપવાની. થેન્ક યુ.